હલર ચાલુ કરી દીધું, પેલા ગાંઠું કાઢ્યું ને પછી અહીંયા હલર બદલાયું અને જો કમ્પ્લીટ ધમધોકા ચાલે. આ બે આડિયા છે એટલે આટલો પતી જાય છે. વાંદા વકડિયા હારે, આમાં મગફળી સારી નીકળે, આપણે ચોખ્ખી નીકળે, એકદમ એક નંબર નીકળે. આ બાજુ ધૂળ નીકળે, મગફળી એવી નીકળે, ધૂળ એવી નીકળે. હા, એક બે અને આ ત્રણ આડિયા બપોર સુધીમાં, બપોર પછી નીકળી જાય છે. પછી આપણે ઓલી G20 મગફળી વાવી હતી ને, એમાં આપણે હલર મૂકવાનું થાય છે. જે G20 વાવી હતી એમાં લગભગ બધું હાલતું જાય ને, લોંગો ટ્રેક્ટર આવશે એનો હું તમને વિડીયો બતાવીશ આગળ, બરોબર? આપણો હોય ને દેશી આપણે જે જુગાડ કર્યો હતો ને એ બહુ કામ આવ્યો હોય. આપણે જે ઓલા તાર બાંધ હતા ને એ તારના લીધે આજ મગફળી ચોખ્ખી નીકળે, ડાંખરું ઓછું આવે છે, ઢેફલી ઓછી આવે છે. એટલે ક્યારેક ક્યારેક ખેડૂતનો જુગાર કામ આવી જાય ભાઈ. સિસ્ટમ ગમે એવી હોય પણ જુગાડ આગળ ફેલ છે. આજ જો મગફળી એક નંબર નીકળે, બહુ ડાખરાય ના આવે. તો આપણે આ બધાનું મગફળી કમ્પ્લીટ થઈ ગયું, બડું કમ્પ્લીટ એકદમ ક્લિયર, ફેર માટે તૈયાર. અને જો ઓલું મોટું ટ્રેક્ટર હાલે, આમાં હાલતું જાય, ઘાટતી જાય મગફળી. આપણે હવે એને સીધો એનો વિડીયો લઈશું, બરોબર? હવે આમાં ખાલી ગાંઠું કાઢવાનું હોય એ ઓલા દાડિયા કાઢી નાખશે. ઓલા ટ્રેક્ટરનો તમને વિડીયો આમાં બતાવું. આપણે આ લારું ખાલી કરવા જઈએ મગફળીનું. જો આપણે હાલતું જાય, કાઢતું જાય, મગફળી ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ, એક નંબર. આવી રીતનું કંઈક આપણું હલર હાલે છે, બરોબર? હાલતું જાય, કાઢતું જાય. આમાં હવરું જાજુ પડે છે. તમારા 8 મજૂર હોય તો હલર હાલે અને જલ્દી પતે. ઓલું આપણે સાદું હલર હોય તો આખા દીનો 7 વીઘા કાઢે. હા, એક દીમાં ધારે ને તો 15 વીઘા કાઢી જાય, 15-20 વીઘા કાઢી જાય. આપણે આજે આખી રાતમાં પૂરું કરવાનું છે. આ આપણે ગણો ને 15 વીઘા આવી છે, આજ પૂરું થઈ જઈશ. તો ભાઈ આજે છે બીજો દિવસ. કાલે અમે મગફળી કાઢતા હતા ઓલા ટ્રેક્ટર જે આપણે બહારથી ભાડે લાવ્યા હતા ને એમાં. પણ એમાં શું થયું હતું, એક મજૂર દ્વારા ભૂલથી પાણો આવી ગયો હતો. એના હિસાબે આખો ચેન સહિત જે હલરની સાપટી આવે અંદર બધું ભાંગી ગયું. હલર તો જો કે અત્યારે સમૂહ થઈ ગયું હતું. રાતે એમના એવડા હલરવાળા ભાઈ હમું કરતા હતા તો રિપેર થઈ ગયું. એટલે આપણે આ બાજુની વાડીમાં પહેલાં હલર આવેલું હતું ભાડે, તો એમને થોડુંક બાકી હતું કલાકનું. અને આપણે શું મજૂરનું અત્યારે મેનેજમેન્ટ નથી કર્યું હજુ એટલું બધું. એટલે મજૂર આપણે આવવાના છે 11 વાગે. એટલે 11 વાગ્યા સુધીને આમનું 2 કલાકનું કામ છે એટલે પતી જાય. એટલે પહેલાં આ ભાઈનું પૂરું કરે અને પછી આપણામાં આવશે. એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરું છું અને હવે મળશું સીધા નેક્સ્ટ વ્લોગમાં, બરાબર?